યુવાનો માટે મને બહુ લાગણી, એમાં આજના યુવાનો તો વાત શું કરવી. મેઘાણી સાહેબે કહ્યું છે ને, ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. બસ આવા જ યુવાનોને આજે તમને મળાવવા છે ઉલટા ચશ્મામાં. એવા યુવાનો કે જે ઘણું બધું કહી ગયા, અને એ પણ એક ગીતમાં. અને મને લાગે છે આ ગીતનો પડઘો દિલ્હી સુધી પડશે. કેમ જુઓ. હે ઇન્ડિયાના ભાઈઓ બધા પેટ્રોલ ગોતે, ઇન્ડિયાની બાયુ ગેસના બાટલા ગોતે, મોદી કાકા તો વિદેશમાં ફરે. और अभी तो रुको, क्लाइमैक्स अभी હે बाकी है। લેવા જઉં ખાતર તો અંગૂઠો માગે, ગેસના બાટલામાં લાઈનો લાગે, ડીઝલ લેવા જઉં તો ઉતારા માગે. હે દેશ દુખી થાય ને તારી દેશ ફરે. ભાઈ આ યુવાનો વાત કરી રહ્યા છે મોદી સાહેબના વિદેશ પ્રવાસની. મોદી સાહેબ ગયા અને પેલું મેલોડીનું પેકેટ લઈને ગયા અને અમદાવાદમાં એક કંપનીના પાટિયા પડી ગયા. નહીં માનવામાં આવે પણ હકીકત છે. મોદી સાહેબે જ્યોર્જિયા મેલોનીને મેલોડી આપી અને અમદાવાદમાં મેલોડીની કોપી બનાવતી એક કંપનીની લાગી ગઈ સાહેબ. પાટિયા પડી ગયા, ફૂડ વિભાગના દરોડા પડી ગયા, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ તે બધું જ. શું થયું જુઓ. આ એ ફેક્ટરી હતી કે જ્યાં મેલોડી જેવા જ પેકેટમાં માય ડેડી બની રહ્યું હતું, અને એ માય ડેડી ખતમ. હવે આવીએ ગુજરાત ઉપર. જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોની જબરજસ્ત અત્યારે ખેંચતાણ થઈ રહી છે ને એમાં દાહોદમાં આ બેન જીતી ગયા. જિલ્લા પ્રમુખ તો બની ગયા, પણ કદાચ પહેલી વાર જાહેર જનતાની સામે, મીડિયાની સામે આવ્યા. શું બોલી રહ્યા છે જુઓ તો ખરા. મારું નામ ગમાબેન અભયસિંહભાઈ. મારા જિલ્લા સભ્ય ભાઈઓ ને બહેનીઓ મને ચૂંટાઈ અને પ્રમુખ તરીકે બેસાડ્યા. એનો આભાર. તમે કોને? મારું નામ ગમાબેન અભયસિંહભાઈ મોહનિયા. મને જિલ્લા પ્રમુખ બેહાડ્યા. હું વિકાસના કામો કરીશ. બેન અભયસિંહ મને જિલ્લા પ્રમુખ તરીકે. મારું નામ ગમાબેન અભયસિંહ. મને ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ કરી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ભાઈ મીડિયા વાળા એવા કંટાળી ગયા કે કરીને માઇક પાછું ખેંચી લીધું બધાએ. હશે ભાઈ, પણ જ્યાં વાત થઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, ત્યાં વાત દિયોદરની તો કરવી જ પડે. 3-4 દિવસથી ઘમાસાણ મચેલું છે, અને એમાંય અધિકારીનું બીપી લો થઈ ગયું કે હાઈ થઈ ગયું, બીપી ગરબડ થઈ ગયું. કેમ થયું હશે? શું લાગે છે? થાય જ ને ભાઈ. કોંગ્રેસે બહુમતી બનાવી લીધી અને ભાજપવાળા ઉલાળા મારે. હવે અધિકારીએ કોને શું જવાબ આપવો? કદાચ આ વિચારમાં બીપી વધી ગયું હોય, અથવા તો ઘટી ગયું હોય, અથવા તો ગરબડ થઈ ગયું હોય. આ તો ખાલી સમજો કે બીપી જ ગરબડ થયું, બાકી આમાં તો ખબર છે ને. જો કે વાત ખાલી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોની નથી, મહાનગરપાલિકાના મેયર છે. ગઈકાલ વાત થઈ હતી ને આપણે હિતેશભાઈ બારોટની. કરોડપતિ મેયર મળ્યા છે, પણ હિતેશભાઈની વરણી મેયર તરીકે થઈ અને સાહેબ સુરતમાં સપના સજાવવા માંડ્યા છે લોકો. કારણ કે નો રિપીટ થિયરી, આ તે ઘણું બધું આપણે સાંભળ્યું ને. પણ હવે હિતેશભાઈ પાછલી વખતે શરૂઆતની ટર્મમાં 2.5 વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને હવે મેયર બની ગયા. તો સુરતમાં ઘણા બધાના અરમાનો અને સપના સજવા લાગ્યા છે, અને ગાંધીનગર સુધી તાર જોડાવા લાગ્યા છે. ગુજરાત ટાઇટન્સ અને આરસીબીની મેચ હતી. ગુજરાતીઓ ઈચ્છતા હતા કે ગુજરાત જ જીતે અને એક ધડાકે આપણે આઈપીએલ ફાઇનલમાં જતા રહીએ. પણ કેટલાક હતા જે આરસીબી માટે પ્રાર્થના કરતા હતા, અને આરસીબી જીત્યું તો એવા હરખાયા કે વાત જવા દો. પણ એટલે ગુજરાતી થઈ આરસીબી માટે આટલો બધો પ્રેમ કેમ? હું વિચારતો તો જવાબ નહોતો મળતો, પણ મેચ પતી અને જવાબ મળી ગયો. જુઓ, જીતવું કોણ જોઈએ આજે? ઓફકોર્સ આરસીબી. ગુજરાત નહીં? મારા હારા કેવા ગુજરાતીઓ છો લ્યા, બેસીને એમ કહો છો કે આરસીબી જીતવું જોઈએ. હવે ભાઈ આવા દ્રશ્યો જોવા મળે, રેરેસ્ટ ઓફ રેર, અને એ કેમેરા સામે, તો પછી ગુજરાતીઓ તો ખુશ થવાના જ ને.